જો તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને નવા પાત્રની સૌથી પહેલા બાયોડેટાની જાણકારી મળે. મારી જોડે વાત કરવાનો 1000 રૂપિયા ચાર્જ આમાં ભરવાનો રહેશે. આ ક્યુઆર કોડની અંદર તમે સ્કેન કરશો એટલે તમે 1000 રૂપિયા પે કરી શકો છો. 1000 રૂપિયા પે કરી અને સ્ક્રીનશોટ મને વોટ્સએપ પર મોકલજો. અને પ્રોફાઇલનો ચાર્જ અલગ છે. 2000 રૂપિયા પ્રોફાઇલનો ચાર્જ બી આમાં જ મોકલવાનો રહેશે. એટલે જેને વાતચીત કરવી હોય લગ્નની માટે 1000 રૂપિયા ભરજો અને પ્રોફાઇલનો 2000 રૂપિયા ચાર્જ છે. આવનારા સમયમાં વધી શકે છે. એટલે જોઈ વિચારીને લગ્ન માટે વાતચીત કરવી હોય તો 1000 રૂપિયા ભરવાના રહેશે અને પ્રોફાઇલના 2000 રૂપિયા ભરવાના રહેશે. બરાબર. એટલે જો વાતચીત કરવી હોય લગ્નની તો 1000 રૂપિયા છે વાત કરવાનો ચાર્જ અને પ્રોફાઇલનો ચાર્જ 2000 રૂપિયા છે. ફ્રીમાં કોઈ સર્વિસ છે નહીં, એટલે કોઈ ફ્રી વાળાએ કોલ કરવો નહીં. અને લગ્નની વાતચીત કરવા માટે આ પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલીને વાતચીત પછી વાત થશે. જય શ્રી કૃષ્ણ. જેનું પાકું થઈ ગયું હોય અને એને છૂટાછેડા લેવા તો 4 લાખ રૂપિયાનું સેટિંગ કરો અને પછી છૂટાછેડા થઈ જશે. જય શ્રી કૃષ્ણ. હેલો દર્શક મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી એક દર ભરી કહાની લઈને આવ્યો છું. અને બેનો બે છે અને પરિસ્થિતિ થોડી ગંભીર છે અને મમ્મી પપ્પા લોકડાઉનમાં ઓફ થયેલ છે. અને આપણી જોડે ફોન આવ્યો છે ધાયણોજથી. બેન ધાયણોજના રહેવાસી છે અને અત્યારે રહે છે ભુજમાં. અને બે બહેનો છે, પટેલ સમાજમાંથી આવે છે. અને નામ છે પૂનમ અને કૃષ્ણા. બે બહેનો છે. રોઈ રોઈને હાલ બહુ ખરાબ છે અને ફોન આવેલો હે એટલા માટે આપણે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છે કે જેથી બે બહેનોને સારી જગ્યાએ પાત્ર મળે અને લગ્ન થાય. તો એકનું નામ છે પૂનમ અને બીજીનું નામ છે કૃષ્ણા. બે બહેનો છે. તમને જે સ્ક્રીન ઉપર જે બહેનો દેખાઈ રહી છે એ જ બે બહેનો છે. પટેલ સમાજમાંથી આવે છે અને રોઈ રોઈને હાલ એવા ખરાબ થઈ ગયા છે કે વાત ના પૂછો. મેં કીધું બેન શું થયું છે? તમે કે તમારો ફોન લગાવું છું દરરોજ, એમ 10 દિવસથી તમારો ફોન લગાવતું સર, તમારો ફોન જ લાગતો નથી ને બીજી જ આવતો હોય કે સર તમારો ફોન. મેં કીધું બેન તમને નંબર ક્યાંથી મળ્યો? કે તમારા યુટ્યુબમાં વિડીયો જોઉં છું અને અમે પટેલ સમાજમાંથી આવીએ છીએ બે બહેનો. મને પ્રોબ્લેમ એવું છે કે અમારે બે બહેનોને આંખેથી અમે જોઈ નથી શકતા. મેં કીધું બરાબર. તો અત્યારે શું પ્રોબ્લેમ છે? મને કે સર અમારે લગ્ન કરવા છે અને સારું પાત્ર જોઈએ છે. મેં કીધું તમે પટેલ સમાજમાંથી આવો છો? કે હા, પટેલ સમાજમાંથી આવીએ છીએ સર અને અમારે પરિસ્થિતિ બહુ જ ગંભીર છે. અમે રહીએ છીએ હોસ્ટેલમાં, અનાથ આશ્રમ વાળા. મેં કીધું બરાબર. આમ ધાયણોજ ના છો તમે? મને કે હા, અમે ધાયણોજ ના છીએ અને ભુજમાં રહી છીએ ને સર અમે આંખેથી જોઈ શકતા નથી. અને પ્રોબ્લેમ એવી છે કે મમ્મી પપ્પા લોકડાઉનમાં ઓફ થયેલ છે અને અમે તમારા વિડીયો દરરોજ જોઈએ છે સર. અને હવે અમારે કરવું છે અમારા બે બહેનોને કે અમારા લાયક કોઈ પાત્ર મળશે. મેં કીધું બેન તમારો યુટ્યુબમાં અમે વિડીયો મૂકીશું, જો તમારા લાયક કોઈ પાત્ર આવશે તો તમને જાણ કરીશું. જોઈ લો, બે બહેનોનો જે ફોટો દેખાઈ રહ્યો છે, એકનું નામ પૂનમ છે ને એકનું નામ કૃષ્ણા છે. બે બહેનો છે. પૂનમની ઉંમર છે 30 વર્ષ અને કૃષ્ણાની ઉંમર છે 35 વર્ષ. બે બહેનો છે અને બોલતા રોઈ ગયા. મેં કીધું રોવો છો કેમ બેન? રોવાની જરૂર છે નહીં. તમે મને ફોન કર્યો છે તો હું તમારા મદદ કરી મૂકું. મને કે હા સર એ તો બરાબર છે, પણ સર એમાં એવું છે કે મમ્મી પપ્પા તો જતા રહ્યા અને કાકા કુટુંબ વાળા છે, પણ એમાં એવું છે કે એમને એમના કામથી કામ છે. અમે લોકો અહીંયા રહીએ છીએ, કોઈ પડી બળી છે ને અમે ગમે ત્યારે ફોન કરીએ તો કે અમને સીધો જવાબ આપતા નથી અને ઊંધો જવાબ આપે કે તમારે રહેવું હોય તો રહો, ના રહેવું તો ના રહો. અમારા માટે થોડીક પેલા કરો છો. અને અમે ક્યાંક બહાર જઈએ તો એ કાકા કુટુંબ વાળાને પ્રોબ્લેમ થાય છે, એટલે અમે હવે અત્યારે અહીંયા રહીએ છીએ. મેં કીધું બરાબર. એટલે ક્યાં રહો છો? મને ક્યાં અનાથ આશ્રમમાં રહીએ છીએ. મેં કીધું બરાબર. તો તમે પટેલ થઈ મૂકો, આવી પરિસ્થિતિ આવી ગઈ છે. કે સર માણસ તો છીએ, પટેલ છીએ તો કે માણસ નથી. મેં કીધું એ તો બરાબર છે બેન. તો હવે તમારે શું કરવું છે? મેં કીધું તમારે શું કરવું છે બેન?
તો પેલા તો બે બે બહેનો એવું રડવા માંડી ગયા. મેં કીધું બેન રોવાની જરૂર છે નહીં, હું તમારી મદદ કરે, મારે તો લગ્ન જ કરાવવાનું કામ છે, તમે ટેન્શન ના લેશો, હું તમારા લાયક પાત્ર ગોતી આપે, પણ હું કહું તમારે લગ્ન કરીને રહેવું પડશે. મેં કે સર રહેવાની તો વાત છે જ, પણ કે મમ્મી પપ્પા જતા રહે છે અને હવે કોઈ છે નહીં, અને હવે આ આંખો છે નહીં, આંખોથી જોઈ શકતા નથી, એક બાજુથી દેખાય છે મને પૂનમ કે, અને પેલી તો કૃષ્ણા છે એને તો આંખોમાં તો દેખાતું જ નથી, કાળા ચશ્મા લગાવે તો એક ઘડી વાર દેખાય, અને દિવસમાં તો દેખાય છે, રાતના તો દેખાતું જ નથી, બે માંથી એક બેનને. હવે ભગવાન કરે એમને સારું પાત્ર મળે, આપણે મદદ કરવાની છે. જો તમે કોઈ રેકોર્ડિંગ સાંભળતા હોય, તમારો કોઈ ભાઈ એવો હોય જેને આવું પાત્ર જોતું હોય, લગ્ન કરવા માંગતો હોય, અને પટેલ સમાજમાંથી આવતો હોય યા અધર કાસ્ટમાંથી આવતો હોય, તો આ બેનના જોડે લગ્ન કરી શકે છે. બેનની આપણે મદદ કરીશું અને બેનને સારું પાત્ર ગોતવામાં આપણે હેલ્પ કરવાની છે. આપણું તો લગ્ન કરાવવાનું જ કામ છે, પણ આપણે એટલી બને એટલી આપણે જરૂરતમંદની આપણે હેલ્પ કરીએ. આમ તો બધા પાત્રનું સેટિંગ થઈ જાય, પણ આમને થોડી આંખોની પ્રોબ્લેમ છે, એટલે આપણે જલ્દી પાત્ર ગોતવું મુશ્કેલ થઈ જશે, પણ આપણે જરૂર હેલ્પ કરવાની છે. તો જોઈ લો, બે બહેનોની પરિસ્થિતિ થોડી નબળી છે, અને આપણા જોડે આવ્યો છે કેસ, એટલે આપણે પ્રોપરલી સોલ્વ કરવાની કોશિશ કરીશું. મેં વાતચીત કરી, મેં કીધું બેન આવી પરિસ્થિતિ હતી તો તમે ફોન ક્યાં ના કરો? મને કે કરવામાં તો હું કે તમારો 10 દિવસથી સર ફોન લગાવું છું, પણ તમારો ફોન જ બીજી હોય ને સર, ઘણી વાર તો તમારો ફોન જ લાગતો નથી. મેં કીધું બેન એમાં એવું છે, તો કેટલા કુંવારા ભાઈઓ ફોન કરતા હોય દિવસ રાત, અમુકને તો ટાઈમ જ દિવસ રાત ફોન કરતા હોય. મેં કીધું અમુકને તો ખાલી ફ્રીમાં વાતચીત કરવી હોય, મેં કીધું ને અમુકને તો ટાઈમ પાસ કરવો હોય, લાવો વાત કરું એમાં એ લોકો ફોન કરતા હોય, એટલે તમારો ફોન બીજી આવતો હોય. મેં કીધું તો મને કે સર તમારો વોટ્સએપમાં સારું કર્યું મેં ફોન કર્યો, તમારો લાગી ગયો, નહીં તો સર કે અમારે ક્યારે વાત થત ને અમારી ઘટના તમને ક્યારે કહો? મેં કીધું એ તો બરાબર છે. તો હું કીધું તમે મેસેજ કરી દીધો તો બી હું તો જોઈ લોત ને. મેં કીધું તમે મેસેજ કરી દીધો તો બી હું જોઈ લેતો, અને તમારી પરિસ્થિતિ પ્રમાણે હું તમને પાત્ર ગોતી આપતો. મને કીધું એ બરાબર છે સર, તો હવે તમે મને આનું કરી આપો. મેં કીધું હું કરી આપું કહો, બોલો. મેં કે સર અમારે કરવું છે. મેં કીધું બેન જો થોડી ધીરજ રાખવી પડશે, અચાનક તો કઈ વસ્તુ થશે નહીં, એટલે તમારે એવું નહીં વિચારવાનું કે તરતના તરત જ કરાવી દઉં, તરતના તરત કોઈ બેન નહીં થાય, પણ થોડી ધીરજ રાખવી પડશે. મેં કીધું 2-4 બહેનો તમારી પહેલા એક આવી હતી પ્રોબ્લેમ વાળી, આવી જ નાની મોટી પ્રોબ્લેમ હતી ઈજા વાળી, એનું બી આપણે સેટ કરાવી દીધું છે, તો તમારું બી ક્યાંક કરાવીશું. કહું ધીરજ રાખો. કહું મને કે વાંધો નથી સર, પણ અમે આટલું બધું દુઃખ વસાઈએ છીએ, મામા હેલ્પ કરે છે, ધીરજ મામા હેલ્પ કરે છે કે, અને મામી છે એ બી હેલ્પ કરે છે કે. બીજું તો કે મામી મામા તો એમ જ કહે છે કે જો તમે એપ્લિકેશનમાં તમારે જ્યાં બાયોડેટા નાખવો હોય ત્યાં આગળ નાખો, તમને લાગે ત્યાં છોકરા જોડે કે કર્યા જેવું છે તો કરી નાખો કે કંકુના. કે મામા મામી તો એવું કે છે, ને કાકા કુટુંબ વાળા છે એ થોડા લુચ્ચા છે કે. મેં કીધું કેવી રીતે લુચ્ચા બેન? એટલે મને કે સર વાત કરું તો તમને શું કહું કે મમ્મી પપ્પા લોકડાઉનમાં ઓફ થઈ ગયા, તો અમારે થોડો નાનો મોટો કઈ જમીન માટે ઝઘડો થઈ ગયો હતો કે સર. તો મેં કીધું બરાબર. એટલે જમીન માટે ઝઘડો થઈ ગયો, શું થઈ ગયું? તો કે જમીન માટે ઝઘડો થઈ ગયો, એમાં તો કે 2 મહિના અમને બોલાયા નહીં, એમાં પપ્પા મમ્મી મરી ગયા, તો કે અમારા ઘરમાં રોકકળ હતું તો બી એ ભાઈ આયા નહીં, અને અમે અમારો જે બી લેવાનું વાત કરતા હતા, એટલે કે તમારે રહેવું હોય તો રહો, ના રહેવું તો કઈ નહીં, અમારે કઈ લેવા દેવા થોડી છે કે તમારે આંખો ના હતો કે ભગવાનને કેવા આંખો નાખી આપે. અરે ભાઈ, મેં વાત કરવાની કોશિશ કરી એના કાકા જોડે, પણ એનો કાકો ફોન જ નહીં ઉપાડતો. નીચ મને મળશે ને એ દાડે જ ગોળી મારી દે ભોસડીના. આવું થોડી કરાય બિચારી છોકરીઓ જોડે. મેં કીધું બેન આટલી બધી પ્રોબ્લેમ છે, તો તમે તમારા કોઈને વાત કરી નથી તમારા સગાવાલા? મારા મામા મામીને તો અમારા ઘરે એમના ઘરે રાખે છે, પણ અમે નથી રહેવા માંગતા કે દરરોજ ના સારું લાગે. મામા મામી આપણે કે ના, પણ કાકા કુટુંબ વાળા તો કેમ કે આ તો અહીંયા નહીં રહેતી ને અહીંયા રહે છે. અમારા કાકા અને કુટુંબ વાળા એવા છે કે આખો દિવસ કચ છે કે. મેં કીધું બરાબર. તો હવે તમે કેવું પાત્ર શોધી રહ્યા છો બેન? મેં કીધું તો કે સર અમારે અમારા જેવું લાયક કોઈ પાત્ર હોય તો તમે મદદ કરો સર આટલી.
અમે તમારી દરરોજ વિડીયો જોઈએ છીએ યુટ્યુબમાં, અને અમે તમને બહુ જ આપણે જોઈએ છીએ તમારા વિડીયોને. હવે વિચાર છે સર તમે આટલી મદદ કરશો. મેં કીધું બરાબર. તો બેન મેં કીધું જો તમારે લગ્ન કરવા હોય, જિંદગી ભર 7 જન્મો સુધી ચાલવું હોય તો આપણે મદદ કરીએ બેન. મેં કીધું અમારા ત્યાં એ જ રૂલ છે, કોઈ એકવાર લગ્નની ગોઠવણી થયા પછી કોઈ બેન છૂટાછેડા જલ્દી થશે નહીં. મને કે સર એ બરાબર છે, પણ અમારા લાયક પાત્ર હોવું જોઈએ. અમારા મામા મામી 2 જણાને તો કીધું જ છે કે તમે ગોતી લો, તમારી ત્યાં યોગ લાગે એ જગ્યાએ કરજો, કે મને ખાલી કહી દેજો ફોન કરીને, એટલે આપણે મળીને કરાવી દઈશું કે. અને અમે કે થોડા આંખેથી જોઈ નથી શકતા, એના કારણે લગ્નની ગોઠવણી જલ્દી થતી નથી. અને હવે મામા મામીએ તો કીધું જ છે કે સમાજની બહાર થાય તો સમાજની બહાર કરી લો, પણ સારી જગ્યાએ કરજો કે. તમે કીધું બરાબર. તો કહું તમારે લગ્ન કેવી રીતે કરવા છે? મને કે તમે પાત્ર તો બતાવો સર. પાત્ર બતાવશો? મેં કીધું તમારું રેકોર્ડિંગ યુટ્યુબમાં અમે મૂકીશું, તમારા લાયક કોઈ પાત્ર આવશે તો તમને જાણ કરીશું, પણ અમારે ત્યાં એક જ રૂલ છે, કહું એકવાર લગ્નની ગોઠવણી થયા પછી કોઈ જલ્દી છૂટાછેડા થશે નહીં. તમારે જોઈ વિચાર કહું જલ્દી છૂટાછેડા થશે નહીં, કહું જોઈ વિચારીને તમારે કહેવું પડશે. મને કે સર એનો વાંધો નથી, પણ મારી મદદ કરો સર. મેં કીધું કોઈ વાંધો નથી બેન, અમે તમારા લાયક પાત્ર ગોતીશું અને તમારું લગ્નનું ગોઠવીશું. તો જોઈ લો, બે બહેનો છે, બે બહેનોને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. આપણા જોડે પાત્ર આવ્યા છે, આંખેથી જોઈ શકતા નથી એટલે થોડી ઘણી ઈજા છે, બીજી બધી તો કમ્પ્લેટ. કંઈ અપંગ નથી કે કોઈ માંગલિક નથી, બેમાંથી બેનું બરાબર. બસ આ જ પ્રોબ્લેમ છે. મને એક જ શબ્દ આવે યાર, કે તમે જીવતા હોય અને જીવતા માણસની તમે કદર ના કરો તો શું કરવાનું. આ બે બહેનો બિચારી સારી છે, પણ એના કાકા કુટુંબવાળા થોડા નીચ છે. એના મામાને તો મેં વાત કરી કહું ભાઈ, એમના મામાનું નામ છે મુકેશભાઈ અને એમની મામીનું નામ છે રંજન. મેં વાત કરી, મેં કીધું બેન આ તમારે જે બે દીકરીનો ફોન આવ્યો છે લગ્ન માટે, તો કહું ચાલશે યુટ્યુબમાં રેકોર્ડિંગ મૂકીશું? તો કે સર રેકોર્ડિંગ મૂકો તો મૂકી દો, પણ એ આંખે નથી દેખી શકતી. કોઈ છોકરો લગ્ન કરશે ખરા? મેં કીધું બેન એ તો જો મારી જોડે કેસ આવ્યો છે તો હું પ્રોસેસ કરે કમ્પ્લેટ સોલ્વ કરવાની, જેટલું બનશે એટલું હું કોશિશ કરે, કહું બનશે એટલું આપણે તમારું રેકોર્ડિંગ મૂકીએ અને યુટ્યુબમાં, અને ગમે તે કંઈ તમારા લાયક બે બહેનો માટે કહું પાત્ર ગોતીને આપીશું અમે. પણ અમારે ત્યાં મેં કીધું એકવાર લગ્નની ગોઠવણી થયા પછી કોઈ જલ્દી છૂટાછેડા થશે નહીં. કે સર છૂટાછેડા કરવાની જરૂરત જ નહીં પડે, અમે જ લખાઈને કરાવી દઈશું કે આ બે બહેનો યાદ રહેશે જેના જોડે લગ્ન કરશે કે ત્યાં. તો જોઈ લો, એના મામા મામી બી તૈયાર છે અને બે બહેનો બી તૈયાર છે, એટલે અમને ઘર કરીને રહેવાનું છે. તમારા ધ્યાનમાં કોઈ એવો છોકરો હોય કે તમારા સગાવાલામાં હોય કે લગ્ન કરવા માગતો હોય આવી બે બહેનો જોડે, તો આ નંબર ડાયલ કરો 9313533149. યાદ રાખજો, એકબીજાને ગમશે તો જ લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. આપણો મુદ્દો એ જ છે કે બે બહેનોને સારી જગ્યાએ ઘર કરીને રહે અને જિંદગીભર સાથ આપે એવો છોકરો જોઈએ છે, અને લગ્ન કરે અને જિંદગીભર રહે એવી આપણે મુદ્દો લઈને આવ્યા છીએ. તો જોઈ લો, બે બહેનોની થોડી પરિસ્થિતિ નબળી છે, કેમ કે મમ્મી પપ્પા જતા રહે એટલે જેના મમ્મી પપ્પા જાય એને દુઃખ થાય. એ બધા માણસો અમુક જોડે વાત કરે એટલે કહેતો ખરા ને, હું મારી જોડે વાત કરી એટલે મેં વાત કરી એની જોડે, એટલે એને મને એ જ કીધું કે ભાઈ મને આ બધી પ્રોબ્લેમ છે. મેં કીધું કોઈ વાંધો નહીં બેન, રડવાની જરૂર છે નહીં. અને મેં કીધું બેન તમે ટેન્શન ના કરો. મને કે સર અમે રહીએ છીએ, મામા પૈસા આપે છે વાપરવા અને અમે કરીએ છીએ. મેં કીધું કોઈ વાંધો નથી, તમે QR કોડ મોકલી દો, હું 3000 રૂપિયા મોકલું છું. કહું તમને કહું તમે વાપરો જો, અને અઠવાડિયું 10 દિવસ તમે ત્યાં આગળ રોકાવો, અમે તમારું રેકોર્ડિંગ યુટ્યુબમાં મૂકીએ છીએ. તમારા લાયક કોઈ પાત્ર આવે એટલે તમને જાણ કરીએ. 3000 રૂપિયા મેં નાખ્યા છે બે બહેનોને વાપરવા માટે. મેં કીધું બેન વાપરજો, અને કોઈ તકલીફ લાગે તો ફોન કરજો. ત્યાં આપણે ક્યાંક જમવાનું સેટિંગ કરાવી દઈશું. મને કે કાચી રોટલી ને કાચું શાક ને એવું બધું કેસર ખાવાનું મળે છે અહીંયા. મેં કીધું બેન જો એ તો ઘરનું એ ઘરનું કહેવાય, બહારનું એ બહારનું કહેવાય. બીજું કહું બધી જગ્યાએ માતી માં હોય, બાપ એ બાપ કહેવાય, માં એ માં કહેવાય. મેં કીધું તો કે હા એ બરાબર છે સર, પણ આ આવી પરિસ્થિતિ છે સર, હવે શું કરું કયો. મેં કીધું કોઈ વાંધો નથી બેન, રડવાની જરૂર છે નહીં જરીકે. તમે મૌલિકભાઈ બાજુમાં આવ્યા છો, અમે તમારી
કમ્પ્લીટ વેદના સાંભળી અને તમારા લાયક કોઈ પાત્ર ગોતી આપીશું. તો જોઈ લો, આ બે બહેનો છે, બે બહેનો આંખેથી જોઈ નથી શકતી અને પ્રોબ્લેમ બહુ જ લાંબી છે. ઘટના મને સાંભળીને મને દુઃખ થાય છે કે આપણે મદદ કરવી જોઈએ. તમારા નજરમાં કોઈ એવો છોકરો હોય નાનો મોટો ઈજાવાળો લગ્ન કરવા માગતો હોય આ બે બેન જોડે, તો નંબર ડાયલ કરો 9313533149. એમની એજ પ્રમાણે જ જોઈએ છે. એમનાથી 2-3 વર્ષ મોટો હશે તો ચાલશે, એનાથી મોટો નહીં હાલે. એટલે એવા લોકોએ ના કરવો. 40-50 વાળાએ કોલ ન કરવો, બરાબર. 40-50 ઉંમરવાળાએ કોલ ન કરવો, બરાબર. બહુ મોટી ઉંમર સુધી એમને નહીં હાલે, ખાલી એમની એજ પ્રમાણનો છોકરો જોઈએ છે, બરાબર. તો તમને આ પાત્ર ગમે, તમારા ઘરવાળા સગાવાળાને એકવાર પૂછી લેજો, પછી જ કોલ કરજો. અને એકવાર લગ્નની ગોઠવણી થયા પછી તૂટીને મરી બી જશો તો બી આ પાત્રમાં છૂટાછેડા થશે નહીં. આપણે કોઈ પૈસા લેવાના નથી આ પાત્રમાં. આ પાત્રનું આપણે ફ્રીમાં લગ્ન કરાવવાના છીએ. કેમ કે આ પાત્રની જવાબદારી આપણા જોડે આવી છે. એમના મામા મામી બી રડતા હતા કે ભાઈ એના મમ્મી પપ્પા તો સારા હતા પણ કે એના જે કાકા છે એ બધા નહીં સારા. કે મેં કીધું કોઈ વાંધો નથી બેને, તો અમે મદદ કરીશું. એટલે આપણે આમાં કોઈ ચાર્જ લેવાનો નથી, બસ ખાલી પ્રોફાઇલનો ચાર્જ લેવાનો છે, બીજો કોઈ ચાર્જ લેવાનો નથી. લગ્ન ફ્રીમાં થઈ જશે, બરાબર. ગમશે તો મારી જોડે વાત કરવાનો 1000 રૂપિયા ચાર્જ છે. ફ્રીમાં કોઈ વાતચીત થશે નહીં. 1000 રૂપિયા ભરશો પછી જ આગળ પ્રોફાઇલની વાતચીત થશે, પછી જ લગ્નની ગોઠવણી થશે. ગમશે તો લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને નવા પાત્રની સૌથી પહેલાં જાણકારી મળતી રહે. મને દુઃખ થાય છે પણ હવે આપણે બધાની વેદના અંદર રાખવી પડે. બેનો જેમ રડતી હતી એમ મને દુઃખ થયું કે ભાઈ આ બરાબર છે નહીં, આ બે બહેનો જોડે બરાબર થતું નથી. પણ હવે કેસ આપણી જોડે આવ્યો છે એટલે આપણે પ્રોપરી માણસ મોકલી અને બે બહેનોને સારી જગ્યાએ મૂકીશું અને લગ્નની ગોઠવણી કરાવીશું. તો જો તમને આ બાયોડેટા ગમ્યો હોય ને તમે લગ્ન કરવા માગતા હોય, કોઈ બી સમાજ હશે તો હાલશે, બસ ખાલી બેનના જોડે લગ્ન કરી અને જિંદગી પર સાથ આપવાવાળો માણસ જોઈએ છે. એમનો હાથથી હાથ પકડી, અંગૂઠો પકડીને હાથ છોડી ના શકે એવો માણસ જોઈશ. જાહેર સૂચના, અમારી ત્યાં લગ્નની ગોઠવણી થયા પછી આ બે પાત્ર જોડે છૂટાછેડા જલ્દી થશે નહીં. કોઈની વાતોમાં અહીં લગ્નની ગોઠવણી ન કરવી. અગર લગ્નની ગોઠવણી કરશો તો અમે લખાણ કરાવીશું અને લખાણમાં એવું લખાઈશું કે જિંદગીભર સાથ દેશે આ ભાઈ, અને ત્યારે જ લગ્નની ગોઠવણી કરાવીશું. તો તમને આ પાત્ર ગમ્યું હોય, લગ્ન કરવા માગતા હો તો નંબર ડાયલ કરો. તો નંબર ડાયલ કરો 9313533149. યાદ રાખજો, એકબીજાને ગમશે તો લગ્ન થશે, જબરજસ્તી લગ્ન ન થાય. કોઈએ ભાઈઓએ ખોટું લગાડવું નહીં ને ખોટી રીતે ફોન કરવા નહીં. વાત કરવી હોય તો 1000 રૂપિયા ભરીને વાતચીત કરી શકો છો. ફ્રીમાં કોઈ સર્વિસ છે નહીં, બરાબર. અને જે લોકોનું લગ્નનું પાકું થઈ ગયું છે અને છૂટાછેડા લેવા માગતા હોય તો 4 લાખ રૂપિયાનું સેટિંગ કરીને ફોન કરો. 2-3 દિવસમાં માણસ મોકલીને છૂટાછેડા થઈ જશે, બરાબર. અને જે લોકો મારી જોડે વાતચીત કરવા માગતા હોય 1000 રૂપિયા ભરીને વાતચીત કરી શકે છે. અને પ્રોફાઇલનો ચાર્જ અલગ છે, એ 2000 રૂપિયા છે. એમાં પાત્રને બાયોડેટા જશે. પાત્ર એમ કહેશે કે કરવું છે તો આગળ વાત વધી જશે. પાત્ર ના પાડશે તો કોઈ લગ્નની ગોઠવણી થશે નહીં. એટલે ફોકટના ફોન કરવા નહીં. નામ છે પૂનમ અને કિષ્ના, બે બહેનો છે, પટેલ સમાજમાંથી આવે છે, લગ્ન કરવાના છે. કોઈ બી સમાજનો છોકરો હશે તો હાલશે, બસ ખાલી એને ખુશ રાખવો જોઈએ અને એની હાથથી હાથ પકડીને છોકરો ચાલવો જોઈએ, એવો છોકરો જોઈએ છે. જો તમને આ બાયોડેટા ગમ્યો હોય, લગ્ન કરવા માગતા હોય તો કોલ કરો 9313533149. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને નવા પાત્રની સૌથી પહેલાં જાણકારી મળતી રહે. અને યાદ રાખજો, મારી જોડે વાત કરવાનો 1000 રૂપિયા ચાર્જ છે, પછી જ વાત થશે. ફ્રીમાં કોઈ સેવા મળશે નહીં, એટલે ફ્રીવાળાએ કોલ કરવો નહીં. જો તમે લગ્ન કરવા માગતા હોય, જિંદગીભર સાથ દેવા માગતા હોય તો કોલ કરવો, વગર કામના કોલ ન કરવા. યાદ રાખજો. અને જે લોકોનું લગ્નનું પાકું થઈ ગયું છે અને છૂટાછેડા લેવા માગતા હોય તો 4 લાખ રૂપિયાનું સેટિંગ કરીને ફોન કરી શકે છે. આપણે 2-3 દિવસમાં છૂટાછેડા કરાવી દઈશું, બરાબર.
જો તમે ગુજરાતી મહિલાઓ જોડે વાતચીત કરીને તમારી રીતે લગ્નની ગોઠવણી કરવા માગતા હો તો આપણી એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે, જેમાં તમે ગુજરાતી મહિલાઓ જોડે વાતચીત કરીને તમારી રીતે લગ્નની ગોઠવણી કરી શકો છો. વધુ જાણકારી લેવા માટે કોલ કરો. અને જો તમે બૂટ અને ચંપલ ખરીદવા માગતા હો તો આપણા વિડીયોની જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જેમાં તમે બૂટ અને ચંપલ ખરીદી શકો છો. તો મિત્રો, આ તમને પાત્ર ગમ્યું હોય તો તમે કોલ કરો 9313533149. અને જો તમારી ગર્લફ્રેન્ડ તમારી જોડે વાતચીત ના કરતી હોય અને બીજાની જોડે વાત કરતી હોય અને તમે હવે એને પાછી પામવા માગતા હો તો આપણી જોડે 2-3 દિવસનો પ્રોસેસ છે કે આ તમારા મા બાપ તમારી વાતો ના માનતા હોય અને સામેવાળાની વાતો માનતા હોય એવી રીતે થતું હોય અને તમારે એના જોડે લગ્ન કરવા હોય, જિંદગીભર ઘર કરીને રહેવું, તો આપણી તમારી મદદ કરી શકે છે. એનો ચાર્જ છે 5,000 રૂપિયા. એમાં 2-3 દિવસનો ટાઈમ લાગે, પણ 2-3 દિવસમાં તમારું પાત્ર તમારી જોડે જ હશે. વધુ જાણકારી માટે નંબર પર કોલ કરો 9313533149. અને બેનનું નામ છે પૂનમ અને કૃષ્ણા. બે બહેનોને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. અર્જન્ટમાં લગ્ન કરવા માટે 9313533149 નંબર ડાયલ કરો. યાદ રાખજો, બહેનો બે આંખેથી જોઈ શકતી નથી, એટલે કોઈએ ખાલી ફોટો ઉપર જોઈ અને કોલ ન કરવો. પહેલાં પૂરી વિગત જાણવી અને પછી જ કોલ કરવો. અને યાદ રાખજો, લગ્ન થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં, બરાબર? એટલે એવા લોકોએ ફોન ન કરવો કે ખાલી લગ્ન જ કરીને 2-3 મહિના પછી છૂટાછેડા લેવા છે. એવા લોકોએ તો કરવો જ નહીં. અગર છૂટાછેડાની માંગ કરશો તો 4 લાખ રૂપિયાની વસૂલી કરવામાં આવશે. કોઈને છોડવામાં નહીં આવે. કેમ કે કોઈની દીકરી સાથે તમે ખેલો 2 મહિના 3 મહિના પછી તમે એમ કહો કે ભાઈ મારે નથી રહેવું, તો એ કોઈ ગુड्डा ગુड्डीને ખેલશે? સામેવાળાની દીકરી નથી થાય, તમારે મફતમાં લગ્ન કરવા છે? લગ્ન ફ્રીમાં નહીં થાય. લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો. કોઈની વાતોમાં અહીં લગ્નની ગોઠવણી ન કરવી. નામ છે પૂનમ અને કૃષ્ણા. ચલો, જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.